તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનો હીન પ્રયત્ન કરવાના દ્રશ્યો આદર્શ કન્યા શાળામાં સોનગઢથી સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। નોંધવું રહ્યું કે તાપી જિલ્લાની શાળામાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ ચિંતાનો વિષય બન્યો છે। સોનગઢની આદર્શ કન્યા શાળામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવતા હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। નોંધવું રહ્યું કે તાપી જિલ્લામાં સરકારી ચોપડે ખ્રિસ્તો નોંધાયેલા નથી, ત્યારે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિને જળમૂળમાંથી ઉખેડી નાખવા ખ્રિસ્તીઓનું ષડયંત્ર સામે આવી રહ્યું છે। નાના બાળકોમાં ખ્રિસ્તીકરણની માનસિકતા નાખવા માટે ખ્રિસ્તી શિક્ષકો સાથે મળી તાપી જિલ્લામાં નાના બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે। એ પણ સરકારના પૈસા ચાલતી સ્કૂલો અને સરકારી પગાર લેતા શિક્ષકો આ ષડયંત્ર ખૂબ જ બુદ્ધિપૂર્વક ચલાવી રહ્યા છે। નોંધવું રહ્યું કે આવી શાળાઓ રામનવમી, જન્માષ્ટમી કે હનુમાન જયંતિ કેમ નથી ઉજવતી? શું તેવી ભારતીય સંસ્કૃતિના વિરોધી છે? સરકારી શાળાઓ કેમ ધૂમધામપૂર્વક નાતાલ ઉજવે છે તે મોટો સવાલ। તાપી જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ સખત પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું। આવી જ પ્રવૃત્તિ સોનગઢ ભાસ્કર ભવનમાં ચાલતા છોટા સ્કૂલે પણ કરી, જ્યાં દરેક બાળકને સાન્તાક્લોઝ બનાવીને બોલાવ્યા હતા અને એનો પણ વિરોધ થશે। ત્યારે જો સખત કાર્યવાહી ન કરવામાં આવી તો હિન્દુ સંગઠનો ઉગ્ર આંદોલન કરી શકે છે। ત્યારે તાપી પ્રશાસન શું કરે છે તે જોવું રહ્યું। રિપોર્ટર ચેતન પારેખ, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ। રાકેશભાઈ ગામિત, વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય તથા તાપી જિલ્લા સંગઠન મંત્રી। રાકેશભાઈ, શું વિષય આવ્યો છે જે ખ્રિસ્તીકરણ કરવાને લઈને બાળકોમાં જે માનસિકતા વિકસાવવાને લઈને આપનો શું વિરોધ છે? આજે સોશિયલ મીડિયા મારફતે જે માહિતી મળી કે સોનગઢ નગરની અંદર કન્યા શાળા છે, ત્યાં આગળ જે બાળકો ત્યાં અભ્યાસ માટે જતા હોય છે એમને નાતાલના પર્વ નિમિત્તે સાન્તાક્લોઝ બનાવવામાં આવી એક પ્રકારનું ધર્માંતરણ કરવાની એક પ્રવૃત્તિ શાળાના સ્ટાફ, શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે। અને સોનગઢ તાલુકાની અંદર આવું વારંવાર ઘટનાઓ બનતી હોય છે। ગત દિવસોમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે સોનગઢ તાલુકાના કુકડઝર ગામની અંદર પણ બાઇબલ મૂકી અને ત્યાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એનું પણ શિક્ષણ અધિકારીને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। ત્યાર પછી ઉચ્છલ તાલુકાની અંદર ચાલુ સ્કૂલે ત્યાં પણ માંસ મટનની પાર્ટી રાખવામાં આવી હતી। એટલે સરકારી પગાર લઈને અહીં તાપી જિલ્લાની અંદર તમામ શિક્ષકો એક પ્રકારનું ઈસાઈ ધર્મનો પ્રચાર પ્રસાર માટે લાગ્યા છે એવું એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રામનવમી, હનુમાન જયંતિ અને કૃષ્ણ જન્મોત્સવ પર ઉજવણી ન કરતી આ શાળાઓ નાતાલની જ ઉજવણી કરે છે, અંગે આપ શું કહેશો? હા, એ બાબતની અંદર જો સ્કૂલની અંદર આવું કંઈ પણ પ્રકારનું કાર્યક્રમ કરતાં પહેલાં પ્રશાસનિક પરવાનગી મેળવી હોય છે। 1973ની અંદર જે કાયદાઓ પસાર થયો છે એની અંદર ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ સ્કૂલની અંદર નહીં કરી શકાય તથા એ કેમ્પસનો ઉપયોગ પણ નહીં કરી શકાય। અને જો નાતાલ નિમિત્તે ઈસાઈકરણને ધ્યાનમાં રાખીને જો આવું કરતા હોય તો હનુમાનજી જન્મ મહોત્સવ વખતે હનુમાનજી બાળકોને બોલાવો, ત્યાર પછી રામનવમી વખતે ભગવાન રામનો કૃત્ય રજૂ કરો। એ જે કંઈ વિવિધ હિન્દુ દેવી દેવતાઓના તહેવારો છે, ભારતીય તહેવારો છે, એના પણ કાર્યક્રમો થવા જોઈએ। અને જો આવનાર સમયની અંદર કલેક્ટર સાહેબને પણ આ વિષયમાં ધ્યાન દોર્યું છે, પરંતુ જો આ વિષયને લઈને શિક્ષણ અધિકારી પગલાં નહીં લેશે તો આ વિષયને ગાંધીનગર સુધી અમે મંત્રાલયમાં આ વિષય લઈ જઈશું।